બાપુને શરમ આવે છે. આડીભાઈ હોટલમાં મજા આવી? ફૂલ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે અમે પહોંચી આવીએ છીએ ભુજ કચ્છમાં. આજે એક ગાડીની ડિલિવરી લેવી છે. ગાડી કઈ છે તમે લોગો જ દેખાય છે, જોઈ શકો છો તમે ગાઈસ. તો ડિલિવરી ઉપર આપણી ગાડી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. મારાવાળા બધી લગાડે છે ગાડી ઉપર. આ ગાડીમાં બેસી ગયા છે આપણા બાપુ ને આદિભાઈ બે. શું કહે છે આડી? કાંઈ નથી કહેતા ભાઈ. રેડી? કોંગ્રેચ્યુલેશન્સ આદિભાઈ. તો આપણે ગાડીનો સિનેમેટિક સીન લઈ લઈએ, વિડીયો લઈ લઈએ. ગાડી જુઓ તમે, આ ગજબ ગાડી છે, ગજબ. એનો લુક જુઓ ને તમે, ખરેખર તમારા બજેટમાં આવતી હોય ને ગાડી તો ફોર્ચ્યુનર જ ગાડી લેવાય, બીજી કોઈ ગાડી જ નહીં લેવાય. ખરેખર આ ગજબ ગાડી છે. આ રોડ ઉપર હાલે ને ત્યારે વ્હાઈટ ઘોડો હાલે છે એવું ફીલ થાય છે. ખરેખર દિલીપભાઈએ ગાડી લીધી છે ને બરોબર લીધી છે. ટોપ ગાડી છે, ટોપ. ગાડી રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. પણ હજી સાઈનને કરવાની બધી બાકી છે, એ હવે દિલીપભાઈ કરશે. તો અહીંયા દિલીપ શેઠ સાઈન કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. અહીંયા ગાડીના બોનેટ ઉપર ફોર્ચ્યુનર નામ લખી રહ્યા છે આ ભાઈઓ બધા. જુઓ, લુક જુઓ કેવું લાગે છે. દિલીપ શેઠ ગાડીની ડિક્કી ચેક કરી રહ્યા છે. અહીંયા આદિભાઈને બોલાવે છે, ગિફ્ટ લઈ લો તમારો. તો ફાઇનલી દિલીપ શેઠે હવે ગાડીની ચાવી લઈ લીધી છે. તો ગાડી નીકળી ગઈ છે બારે. હવે અમે જઈએ છીએ યક્ષ દાદાના મંદિરે દર્શન કરવા. અને ભાવિક શેઠ ગાડી ચલાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો હાલો આપણે હાલીએ હવે આગળ. તો અમે આવ્યા હતા અહીંયા બીચ ઉપર શોટ લેવા. એક ફોર્ચ્યુનરનો લેજેન્ડર આવે છે, તમે જોઈ શકો છો. વ્યૂ અહીંયા બહુ ખતરનાક આવે છે. હા, રોક્સ પણ अच्छी थी वे. ઘોડો આવે છે, ઘોડો જોઈ લો તમે. આ બિહાઇન્ડ ધ સીન્સ. તો ગાડીમાંથી શૂટ કરી રહ્યા છે, જોઈ શકો છો. ગજબ લુક આવે છે અહીંયા, ગજબ. ઓકે ડન. તો અમે પહોંચી આવ્યા છીએ માધાપર જગદાદાના મંદિરે. દર્શન કરી લઈએ દાદાના. કોઈ પણ શણગાર નવી ગાડી લે છે ત્યારે પહેલાં દાદાના મંદિરે દાદાના દર્શન કરવા ગાડી લઈ આવે છે. તો દિલીપ શેઠ પણ જગદાદાના મંદિરે દર્શન કરવા લઈ આવ્યા છે. અમે પહોંચી આવ્યા હતા યશભાઈના સ્ટુડિયોમાં. હાલો આપણે બતાવીએ તમને કેવો સ્ટુડિયો છે, કેવો સેટઅપ છે એમનો, એ બધું બતાવીએ તમને. હાલો. યશભાઈ અને શિવમભાઈ બે અહીંયા કામ કરે છે, પોતાનું એડિટિંગ વગેરે બધું અહીંયા કરે છે. અને અમને પણ યશભાઈ સાથે થોડો કામ હતો એટલે એમની પાસે અમે આવ્યા હતા. આપણે ઘણું ફરી લીધું છે, હવે આપણને ભૂખ લાગી છે તો આપણે થોડો પેટ પૂજા કરી લઈએ, જમી આવીએ થોડું. આપણે જોઈ શકો છો, વ્યૂ જોઈ શકો છો તમે. આપણા પટેલભાઈ આગળ ઊભા છે આપણી રાહ જોઈને. અમને રસ્તો ન મળતો હતો. પહોંચાવીએ છીએ હોટલમાં. દિલીપભાઈના પર્સનલ આસિસ્ટન્ટ પટેલભાઈ એ આપણને હોટલની અંદર લઈ જાય છે અને અમે પાછળ ચાલી રહ્યા છીએ. હવે જઈએ છીએ અમે હોટલમાં અંદર જમવા માટે.
દિલીપ શેઠ ને ભાવિક શેઠ ને બધા બેઠા છે અહીંયા. હોટલ બહુ સારી છે, રામી હોટલ. એક વખત તમે જરૂર વિઝિટ કરજો હોટલમાં. આ બાજુ કેરમ ચાલુ છે, આદિભાઈ ને દિલીપ શેઠ રમી રહ્યા છે. બાપુ શું કહે છે? બાપુને શરમ આવે છે. આદિભાઈ હોટલમાં મજા આવી? ફૂલ. તો હું ને આદિભાઈ અહીંયા ચેસ રમ્યા થોડી વાર આનંદ માણ્યો અમે. સ્ટાઇલ મારે તો બાપુ સ્ટાઇલ મારે વાડી સર અમે તમે જીતી જો ને વાડી બેટા યાર મજા જ ઈ અમે રમી હોટલમાં જમવા આવ્યા હતા. અહીંયા એક ભાઈએ મળ્યા અમને ને બારે કીધું બારેનું બધું ઉતારી લો. અહીંયા નવરાત્રિ ફર્સ્ટ ટાઈમ કરવામાં આવે છે. નવરાત્રિનો ટાઈમ છે 9 થી 1 વાગ્યા સુધીનો. તમે જોઈ શકો છો આ બાજુ તૈયારી કરે છે, બધી તૈયારી ચાલુ છે આ બાજુ. રમી હોટલની નીચે જ સેવ પૂરીને અહીંયા બધું જમવાનું ને હોય રાખેલ છે. તો એક વખત તમે રામી હોટલની જરૂર વિઝિટ લેજો, તમને મજા આવશે. ફોટા પાડજો, તમને વધારે મજા આવશે અહીંયા. હેલો, તો અમે આવ્યા છીએ ઓમકાર ડેકોરામાં આપણી ગાડીની લાઇટ ચેન્જ કરવા. રાતના તકલીફ થાય છે, તમે જોઈ શકો છો. ઓમકારમાં આપણે પહોંચી આવ્યા છીએ. આ બાજુ લાઇટ ચેન્જ કરે છે આપણી ગાડીની. આ લાઇટ આપણે ખરીદી લીધી છે, 7,500 રૂપિયાની છે આ એક લાઇટ. ઓમકાર ડેકોરા ભુજ. તો અમે પહોંચી આવ્યા છીએ મહાદેવના દર્શન કરવા. આદિયોગી જે દહીસરાની આગળ આવે છે. હા જુઓ, પહોંચી આવ્યા આપણે. અમે ફરી લીધું છે બધું. હવે જઈએ છીએ ઘરે આપણે. આ દિલીપભાઈ દેખાય છે તમને, એમને હવે નવરાત્રિમાં જવું છે મુન્દ્રા શૂટિંગ કરવા. આજે દિવસના એક્ટિવિટી જેટલી થઈ ગઈ છે કે હવે જાગાય તેમ છે નહીં રાતના. તો આ ભાઈ જશે, પાલો પાચી રહ્યો. આ કહે છે પાલો પચી રહ્યો છે. અને ધ્રુવભાઈ હાલ્યા જ છે આપણી સાથે, કાંઈ નથી બોલ્યા. ખબર નહીં હવે શું છે એમને બોલવામાં તકલીફ. તો હવે અમે જઈએ છીએ ઘરે. અહીંયા બ્લોગ થાય છે આપણો પૂરો.